જય સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, આજે એક નવા પાઠની ચર્ચા કરીશું. તપસ્વી પણ કેવા? સારસ્વત. કે ભાઈ તપસ્વી તો ઘણા હોય છે, પણ અહીં સારસ્વત તપસ્વી. સારસ્વત એટલે જેનો અર્થ થાય વિદ્વાન, અથવા બીજો અર્થ થાય જે સરસ્વતીના પુત્ર છે તે. એવા વિદ્વાન વ્યક્તિ આપણા ગુજરાતનું ઘરેણું કહેવાય, જે કેકા શાસ્ત્રી તરીકે ઓળખાય. સવાઈ ગુજરાતી. આ કેકા શાસ્ત્રીના વિશે, એમના ચરિત્ર વિશે, એમના વ્યક્તિત્વ વિશે અહીં આ પાઠની અંદર ચર્ચા કરી છે. શ્રી ચંદ્રકાંત શેઠ, ચંદ્રકાંત ત્રિકમલાલ શેઠ, ખેડા જિલ્લાના ઠાસરામાં એમનો જન્મ થયો. ચંદ્રકાંત શેઠનું પણ ગુજરાતી લેખન કાર્ય અદ્ભુત છે. એક જાણીતા એવા લેખક, નાટ્યકાર, વાર્તાકાર, એમના ચરિત્ર લેખો ઘણા છે, હાસ્ય કથાકાર, લલિત નિબંધો પણ લખ્યા. આપણા ગુજરાતી ભાષા સાહિત્યના જે વિદ્વાન લેખકો છે એમાં ચંદ્રકાંત શેઠનું નામ આગળ પડતું છે. એમણે જે વિવેચનો કર્યા, સંપાદનો કર્યા, એ પ્રવૃત્તિ એમની નોંધપાત્ર, ગણનાપાત્ર છે. પોતે ગુજરાતી સાહિત્યના અધ્યાપક હતા. એમના જે સંપાદનો જે છે, લેખનો છે, એમાં અહીં લખ્યા છે કે ભાઈ પવન રૂપેરી, ઉઘડતી દિવાલો, પડઘાની પેલે પાર, ગગન ખોલતી બારી, સગે એક જળહળીએ, જળ વાદળને વીજ, ગગનધરા પર તડકા નીચે. આવા સુંદર મજાના કાવ્ય સંગ્રહો એમણે લખ્યા છે. હું તો ચાલુ મારી જેમ ઘોડે ચડીને આવું, અને ચાંદલિયાની ગાડી, એ બાળ કાવ્યો છે, નાનકડા બાળ કાવ્યો. એ સિવાય એમના શૈશવના સ્મરણોની કથાઓ, ધૂળમાની પગલીઓ, આ બધા સાહિત્ય લેખનને કારણે ચંદ્રકાંત શેઠ અદ્ભુત શબ્દાવલી જોડી, શબ્દો જોડી, અને એમનું સુંદર અલંકૃત ભાષા શૈલીમાં લેખન કાર્ય જોવા મળે છે. અને એના કારણે એમને રણજીત રામ સુવર્ણચંદ્રક મળ્યો. દિલ્હી સાહિત્ય અકાદમીનો જે સાહિત્ય ક્ષેત્રનો જે સુવર્ણચંદ્રક છે, રણજીત રામ સુવર્ણચંદ્રક, એ સુવર્ણચંદ્રક એમને પ્રાપ્ત થયો. આ પાઠની અંદર એમણે આપણા ગુજરાતી સાહિત્યના, સંસ્કૃત સાહિત્યના અને ભારતીય સંસ્કૃતિના ઘરેણારૂપ વિદ્વાન શ્રીમાન કેકા શાસ્ત્રીના જીવન ચરિત્રની વાત કરી છે. એમનું જે સમગ્ર જીવન અહીં ખૂબ જ ટૂંકાણમાં લખેલું છે. એમનું વ્યક્તિચિત્ર અહીં જોવા મળે છે. પાઠની શરૂઆતમાં એમના શરીરનું વર્ણન કર્યું છે કે ભાઈ બેઠી દળીનું હલકું પાતળું હાડ, ઘઉંવણો વાન, ચપળા આંખો અને અણિયાળું નાક, ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું કુમકુમ વર્ણનું તિલક, કસવાળી વૈષ્ણવી બંડી, ઢીંચણથી થોડીક નીચી ધોતી, માથે જરા ત્રાંસી મુકાયેલી કેસરી ટોપી, ક્યારેક ગળે વીંટાળેલો કેસરી ઉપરણાનો ખેસ, અને પગમાં રબરની સ્લીપર કે ચંપલ પહેરેલી એક વૃદ્ધ કાયા, હાથમાં લાકડી લઈને અમદાવાદની સડક પર પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ દેવદર્શન કે કીર્તન માટે ઉતાવળી ચાલે ધસતી જતી જોઈને તમે ખુશીથી ધારણા કરી શકો કે કેકા શાસ્ત્રી હશે. હવે તો શાસ્ત્રીજીનું આવું દર્શન આપણા માટે સ્મરણનો વિષય બની રહ્યું છે. શું કહે છે? સતાયુ જીવન જીવનારા કેકા શાસ્ત્રી, એ એમના શરીરનું વર્ણન છે, એમનું શબ્દચિત્ર વર્ણ્યું છે કે ભાઈ એમનું શરીર કેવું હતું? બેઠી દળીનું, એટલે કે ભાઈ ઠીંગણું. શબ્દાર્થ અહીંયા શબ્દાર્થ છે, બેઠી દળીનું, એટલે કે ભાઈ એમનું કદ ઠીંગણું કદ,
શરીરે એકદમ ઠીંગણા હતા. એમનું હાડ પાતળું હતું. હાડ એટલે બાંધો, એમનો બાંધો પાતળા બાંધાના, અને વર્ણ જે છે એ વર્ણ ગૌવર્ણ હતા. કેવા? વાન, અહીં શબ્દ લખ્યું છે વાન એટલે વર્ણ. એમના શરીરનો રંગ ઘઉં વર્ણ શરીર. સામાન્ય ભારતીય માનવ જાતિનો જે વર્ણ છે, શરીરનો રંગ છે એ ઘઉં જેવો વર્ણ, બહુ સફેદ વ્હાઈટ પણ નહીં અને બહુ શ્યામ પણ નહીં, એવા ઘઉં વર્ણ સરળ શરીરવાળા. ભાલ પ્રદેશમાં સદાય ચમકતું ચીપિયા જેવું તિલક. ભાલ પ્રદેશ એટલે ભાલ એટલે કપાળ કહેવાય. આમ તો ભાલ પ્રદેશ છે ગુજરાતનો. દ્વારકા ધંધુકા બાજુ જાઓ તો એ ભાલ વિસ્તાર, જે જમીનનો વિસ્તાર છે એ ભાલ કહેવાય છે. પણ અહીંયા ભાલ એટલે એમનું જે કપાળ છે એમાં પુષ્ટિ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાયનું ચિહ્ન, જે તિલક છે એ તિલક જોવા મળે છે. સરસ મજાની કેસરી ટોપી પહેરી હોય, નીચી ધોતી હોય, અને ખાસ કરીને એ ચાલતા જતા અથવા તો સાયકલમાં મુસાફરી કરતા, બહુ વાહનોનો ઉપયોગ કરતા નહીં, શરીરે મજબૂત સશક્ત હતા અને ખૂબ જ લાંબુ જીવન જીવતા. આ પુષ્ટિ સંપ્રદાયની હવેલી તરફ જ્યારે દેવ દર્શને જતા હોય કે દૂરથી જોવા મળે તો જાણકાર વ્યક્તિ જે હોય એ વ્યક્તિ એમ જ માની જ લે કે આ કેકા શાસ્ત્રી પોતે જ જઈ રહ્યા છે. એટલે આ રીતે આ વિદ્વાન વ્યક્તિ જે કેશવરામ શાસ્ત્રી હતા એમણે કેકા શાસ્ત્રી તરીકે ટૂંકા નામે ઓળખવામાં આવતા હતા. આગળ કહ્યું છે કે ભાઈ આપણા આરૂઢ વિદ્વાન કેશવરામ શાસ્ત્રીને સાહિત્ય જગત કેકા શાસ્ત્રી કે શાસ્ત્રીજીના ટૂંકા નામે ઓળખે. પિતા કાશીરામ શાસ્ત્રી અને માતા દેવકી બહેન પૂરેપૂરા વૈષ્ણવ ધર્મ. શાસ્ત્રીજીનું જન્મસ્થળ અને વતન માંગરોળ, જિલ્લો જુનાગઢ. જન્મ 28 જુલાઈ 1905ના રોજ બરોડાઈ બ્રાહ્મણ પરિવારમાં. પિતાજી મોટા વિદ્વાન, માતા ધાર્મિક વૃત્તિના ગૃહિણી. વેદશાસ્ત્રનું અધ્યયન અધ્યાપન વારસામાં મળેલું. શાસ્ત્રીજીને ઘરથુથીમાંથી જ શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા. પ્રાથમિક માધ્યમિક શિક્ષણ માંગરોળમાં લીધું. શ્રી માંગરોળ વૈષ્ણવ સુબોધિની પાઠશાળામાં 11મા વર્ષથી તેમણે સંસ્કૃત વ્યાકરણ, સંસ્કૃત મહાકાવ્યો, ભાગવત આદિ પુરાણો અને 16 ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો હતો. બીજી વાત કહી છે કે ભાઈ યુવાવસ્થામાં પ્રવેશતા જ શાસ્ત્રીજીમાં પુષ્ટિ ભક્તિ અને પુષ્ટિ જ્ઞાન સુદ્રઢ થઈ ચૂક્યા હતા. 1936થી 39ના ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓમાં તેઓ ઉત્તીર્ણ થઈ ચૂક્યા હતા. એમના જીવનની મહત્ત્વની વાત કરી છે. પિતાનું નામ હતું કાશીરામ શાસ્ત્રી, માતા દેવકીબેન શાસ્ત્રી. વિદ્વાન હતા, બ્રાહ્મણ કુટુંબ હતું, અને ગળથુથીમાંથી જ શાસ્ત્ર પ્રેમ મળે. તો ગળથુથી શબ્દ છે, ગળથુથી એટલે બાળપણથી. બાળપણમાં ગળથુથી પીવડાવવામાં આવતી એક આપણી પરંપરા કે બાળપણમાં જ એમને શાસ્ત્રોનું જ્ઞાન મળતું. એમના માતા પિતા શાસ્ત્રના વિદ્વાન હતા અને ઘરમાં ભાગવત, મહાકાવ્યો વગેરે વેદશાસ્ત્રોનું પઠન થતું. 11 વર્ષની ઉંમરથી જ એમણે સંસ્કૃત જ્ઞાન મેળવવા માટેની શરૂઆત કરી હતી. એટલે 16 ગ્રંથોનો તલસ્પર્શી અભ્યાસ આરંભ્યો હતો. અહીંયા 16 એટલે 16 ગ્રંથો. 16 એટલે 16. તલસ્પર્શી, તલસ્પર્શી એટલે શું? તલને સ્પર્શવા માટે સંપૂર્ણ આંગળી ધ્યાનપૂર્વક કેળવવી પડે. ઊંડાણપૂર્વક એનો અર્થ થાય. ઊંડાણપૂર્વક બધા ગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને
પુષ્ટિ જ્ઞાન અને પુષ્ટિ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાયને ખૂબ જ આગળ વધારવા માટે એમણે પ્રયત્ન કર્યા. એમણે બૌદ્ધની પાલી અને સંસ્કૃત એસોસિએશનની જે પરીક્ષાઓ હતી એ પરીક્ષાઓ પણ ઉત્તીર્ણ કરી, એટલે કે પાસ કરી હતી. એટલે બાળપણથી જ એમનામાં વિદ્વત્તા હતી. શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા, પરંતુ સ્વાસ્થ્ય માટે વાતાવરણ પ્રતિકૂળ જણાતા વતનમાં જ શિક્ષકની કામગીરી સ્વીકારી. મુંબઈ વાસ દરમિયાન શાસ્ત્રીજી હસ્તપ્રતો પરથી મુદ્રણ કામ, નકલ તૈયાર કરવાની અને પ્રૂફ વાંચનની તાલીમ લઈ ચૂક્યા હતા. વતનમાં પણ એક મિત્રના છાપખાનામાં અક્ષરોના બીબા ગોઠવવાની અને ટ્રેડલ મશીન ચલાવવાની તાલીમ લઈ લીધેલી, જે તેમને પાછળથી અમદાવાદમાં કામમાં લાગી. મુંબઈમાં શેની તાલીમ લીધી? તો પ્રૂફ વાંચન, એટલે કે ભાઈ જોડણી સુધારવાની. જે ગુજરાતી ભાષા હોય એ પ્રેસની અંદર જ્યારે કંઈ પણ લખાણ હોય એનું પ્રૂફ રીડિંગ થાય, એમાં રહેલી ભૂલો સુધારવામાં આવે. તો એ મુંબઈની અંદર રહ્યા ત્યારે આ તાલીમ લઈ ચૂક્યા હતા, પરંતુ મુંબઈનું વાતાવરણ એમને અનુકૂળ ના આવ્યું, પ્રતિકૂળ આવ્યું. પ્રતિકૂળ એ અનુકૂળનો વિરોધી. તો યાદ રાખજો, આ વિરોધી શબ્દમાં પણ પૂછાય, ખાસ કરીને અનુકૂળ એનો વિરોધી થશે પ્રતિકૂળ. કે ભાઈ માફક ના આવીને એ મુંબઈથી પાછા અમદાવાદમાં આવ્યા ત્યારે એમણે આ જે તાલીમ લીધી હતી પ્રૂફ રીડિંગની, એ તાલીમ એમને મહત્ત્વના ઉપયોગમાં થઈ પડી. આગળ વાત કરી છે કે ભાઈ એમનો જન્મ 1905માં થયો, 28મી જુલાઈ. પછી તો 1925થી 1935 સુધીના એક દાયકાના શિક્ષક તરીકેના કાર્ય દરમિયાન શાસ્ત્રીજીનું લેખન કાર્ય તો ચાલુ જ હતું. કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા 16મી સદીમાં થયા હોવાનું જણાવ્યું, ત્યારે શાસ્ત્રીજીએ તેમના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા. તેનાથી અનેક ગુજરાતી વિદ્વાનોનું ધ્યાન તેમના તરફ ખેંચાયેલું. ચુનીલાલ વસાહે શાસ્ત્રીજીની કલમની શક્તિ પીછાણી તેમને પ્રજાબંધુ સાપ્તાહિકના તંત્રી મંડળમાં કામ કરવા આમંત્ર્યા. આ કામગીરીમાં શાસ્ત્રીજીને ઘણું ઘડવાનું મળ્યું. જગતનું રાજકારણ અને સોદાગરની કિતાબ જેવી 2 કલમો પ્રજાબંધુમાં તેઓ ચલાવતા હતા. એક વિદ્વાન લેખક છે કનૈયાલાલ મુનશી. એ કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતાના જન્મની વાત કરી છે કે નરસિંહ મહેતા 16મી સદીમાં થઈ ગયા એવું એમણે જાહેર કર્યું, તો એનું ખંડન કર્યું, એનો વિરોધ કર્યો કેકા શાસ્ત્રીએ. કારણ કે કેકા શાસ્ત્રીએ પણ વિદ્વાન હતા, અભ્યાસુ હતા. એમણે પણ ગુજરાતી સાપ્તાહિકમાં એનું ખંડન કરતા લેખો લખ્યા, એમનો મતનો વિરોધ કર્યો કે નહીં, 16મી સદીમાં જે નરસિંહ મહેતા નહોતા થયા, પરંતુ એના પહેલાં 14મા શતકમાં થયા હતા. એના ઉદાહરણો ટાંક્યા. એના ઉદાહરણો દ્વારા એમણે વાત કરી. કારણ કે કનૈયાલાલ મુનશી એક ઇતિહાસના જાણકાર વિદ્વાન માણસ હતા, અને આવા વિદ્વાનના મતનું ખંડન કરવું એટલે ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય. પણ એમણે સાબિતીઓ સાથે સાબિત કરી, ઉદાહરણો સાથે સાબિત કર્યું કે ભાઈ ના, નરસિંહ મહેતા 16મા શતક નહીં પણ એના પહેલાં થઈ ગયેલા હતા. એટલે એમની આ પારખને કારણે એમને પ્રજાબંધુની અંદર જગતનું રાજકારણ અને સોદાગારની કિતાબ જેવી કોલમો લખવાનો પણ લાવો મળેલો. એટલે વિચારી શકીએ છીએ કે ભાઈ આવા વિદ્વાન માણસ હતા. આ દરમિયાન ગુજરાત વિધાનસભાના બુદ્ધિપ્રકાશ સામયિકમાં છપાતા શાસ્ત્રીજીના લેખોથી આકર્ષાઈ એ સંસ્થાના મંત્રી હીરાલાલ પારેખે શાસ્ત્રીજીને ગુજરાત વિધાનસભામાં જોડવા નિમંત્રણ આપ્યું. 11 એપ્રિલ 1936થી તેમણે ગુજરાત વિધાનસભાના હસ્તલિખિત ગ્રંથ સંગ્રહની કામગીરી સંભાળી અને ખૂબ પરિશ્રમ લઈને ત્યાંની હસ્તપ્રતોની સંકલિત યાદી તૈયાર કરી આપી. આ સમયગાળા દરમિયાન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સન્માન્ય વિદ્વાનની પ્રતિષ્ઠા રડાવી આપનારા કવિચરિત ભાગ 1, 2 અને આપણા કવિઓ જેવા ગ્રંથો તેમણે આપ્યા. સંશોધનનું કાર્ય શાસ્ત્રીજીનું પ્રિય કાર્ય હતું. સતત સંશોધન કર્યા કરતા સાહિત્ય વિષયક, ઐતિહાસિક હસ્તપ્રતોનું એમણે સંશોધન કર્યું, અને જે કોઈ નહોતા જાણતા એ માહિતી આ કેકા શાસ્ત્રીએ આપી, અને એમનું કાર્ય
જે છે એક વખાણવામાં આવ્યું. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ કાવ્ય વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તેમણે કરેલો. શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં કામ કર્યું છે. સાહિત્ય ક્ષેત્રે પણ સંશોધન, સંપાદન, અનુવાદન, વિવેચન ઉપરાંત સર્જન ક્ષેત્રે કવિતા, નાટક, ચરિત્ર, પ્રવાસ આદિમાં પણ કેટલુંક નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભાની ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. એના વિકાસમાં ગુજરાત વિદ્યાસભા મહત્ત્વનો નિમિત્ત બની રહેલી. ગુજરાત વિદ્યાસભા જે છે એમાં એમણે વર્ષો સુધી કામ કર્યું. એમાં એક મહત્ત્વનું કામ શું છે કે ભાઈ હેમચંદ્રાચાર્યનો અપભ્રંશ વ્યાકરણ ગ્રંથ, એ સમયની જે ભાષા હતી, અપભ્રંશ વ્યાકરણ ગ્રંથ આ જે છે એણે લખ્યું હતું હેમચંદ્રાચાર્ય. તમે ભણેલા છો કે ભાઈ સિદ્ધ હેમ શબ્દાનુશાસન, અપભ્રંશ વ્યાકરણ, ગુજરાતીનું ભાષાનું વ્યાકરણ જે સિદ્ધરાજ જયસિંહના સમયગાળામાં હેમચંદ્રાચાર્યએ કાર્ય કર્યું. એ અપભ્રંશ ભાષાનું વ્યાકરણ હતું, એનું ગુજરાતીમાં અનુવાદ એમણે કર્યું. કારણ કે ગુજરાતી ભાષા શરૂઆતથી ગુજરાતી નથી, એનું રૂપાંતરણ થયેલું છે સંસ્કૃતમાંથી પ્રાકૃત, અને પ્રાકૃતનું અપભ્રંશ બનેલું, અને અપભ્રંશમાંથી ધીમે ધીમે ગુર્જરત્તા એ ગુજરાતી ભાષા તરીકે ઓળખાઈ. તો આ જે ભાષા છે એનો અનુવાદ કર્યું, અને દરેક ક્ષેત્ર, સાહિત્યનું દરેક ક્ષેત્ર હોય, કોઈ પણ વ્યાકરણ હોય, ભાષા હોય, ઇતિહાસ હોય, કોશ લેખન હોય, કે ભાઈ અનુવાદ હોય કે વિવેચન હોય, દરેક ક્ષેત્રમાં શાસ્ત્રીજી શાસ્ત્રીએ પોતાનું યોગદાન આપ્યું. અને એના કારણે ગુજરાત વિદ્યાસભા જે છે એ ગુજરાત વિદ્યાસભામાં રહી એમણે આ વિદ્વત્તાભર્યું કાર્ય કર્યું, અને એને લોકોએ નોંધ પણ લીધી. એમની પ્રતિભા જે છે સર્વત્ર વ્યાપક બની. 1939થી શાસ્ત્રીજીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કાર્ય કર્યું. જુઓ, પોતે મેટ્રિક ધોરણ સુધી જ ભણ્યા, છતાં પણ એમણે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. પોતે મેટ્રિક છતાં ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પરનું અને ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃત પરનું તેમનું જ્ઞાન અને પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટી તેમને અનુસ્નાતક કક્ષાએ PhD કક્ષાએ અધ્યાપન્ય કાર્ય કરવાની માન્યતા આપી. વિચારો, અનુસ્નાતક કક્ષા, માસ્ટર ઓફ આર્ટ્સ, માસ્ટર ડિગ્રી મેળવવા માટે, દાખલા તરીકે માસ્ટર ડિગ્રી ગ્રેજ્યુએટ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માટે મોટા મોટા વિદ્વાન પ્રોફેસરોની જોઈએ જરૂર, PhD કરેલા પ્રોફેસરો ત્યાં ભણાવતા આવતા હોય. પણ અહીંયા શું કહ્યું છે કે આ જે કેકા શાસ્ત્રીનું એટલું બધું જ્ઞાન હતું, એના કારણે અનુસ્નાતક અને PhDની ડિગ્રી જે છે એ ગમે તેવા સામાન્ય માણસને ના મળે, એટલે એ ડિગ્રી આપવા માટેની પણ લાયકાત PhDની હોવી જોઈએ, અને એ પણ અનુભવી હોય, એને સરકાર પરમિશન આપે ત્યારે એ PhDના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે જઈ શકે. જ્યારે કેકા શાસ્ત્રીની લાયકાત તો મેટ્રિક ધોરણ 10 એ સમયગાળામાં મેટ્રિક ગણાતું. આટલું જ ભણેલા હોવા છતાં એમની વિદ્વત્તા, એમનું જ્ઞાન અને એમનું પ્રભુત્વ જે ઇતિહાસ અને સાહિત્ય ક્ષેત્રનું હતું, સંસ્કૃતનું હતું, એના કારણે એમને અનુસ્નાતકના વિદ્યાર્થીઓને અને PhDના વિદ્યાર્થીઓને ભણાવવાની માન્યતા ગુજરાત યુનિવર્સિટીએ આપી. આ એક મોટો ઐતિહાસિક વાત કહેવાય. બીજી વાત કરી, તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓ PhD થયેલા. વિચારો, પોતે PhD નહોતા, છતાં પણ એમણે 16 વિદ્યાર્થીઓને PhDની ડિગ્રી આપવા માટેનું અધ્યાપન કરાવ્યું. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત તેમની અધ્યાપક તરીકેની સેવાઓનો લાભ SNDT યુનિવર્સિટીને પણ મળ્યો હતો. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ જે ભારત શાસ્ત્ર ઇન્ડોલોજી, એ સંસ્થાઓને
સંશોધન કાર્ય માટે એમનો લાભ મળ્યો હતો. શાળાની 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52 વર્ષની 1939થી 90 તેમની અધ્યાપન સેવાઓ ગણતા 65 વર્ષની તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ ગણાય છે એવી હતી. આ દરમિયાન અભ્યાસી સંશોધક પ્રાધ્યાપક તરીકેની શાસ્ત્રીજીની સેવાઓ સાર્વત્રિક રીતે સમાદર થતો રહેલો. આયુષ્યના અંત સુધી શાસ્ત્રીજી સાહિત્યમાં સંશોધન, સંપાદન, કોષ કાર્ય અને લેખન કાર્યમાં ગળાડૂબ રહેલા હતા. એટલે કે કહેવાનો મતલબ શું છે કે ભાઈ શાસ્ત્રીજીએ 65 વર્ષ સુધી કારકિર્દી વિદ્યાકીય કારકિર્દી કરી. પોતે કોઈ પણ લાયકાત નહોતી, મેટ્રિક સુધીનો અભ્યાસ હતો, છતાં પણ અનેક ગણી ઉચ્ચ શિક્ષણની કારકિર્દીમાં તેમણે અધ્યાપન કાર્ય કર્યું. એટલે આવા મહાન અને વિદ્વાન જે લેખક હતા એ રેખાશાસ્ત્રી તરીકે ઓળખાયા. આપણે અહીં સુધીની ચર્ચા આજે કરી છે. બાકીની જે ચર્ચા છે આવતા લેક્ચરમાં કરીશું. આ શબ્દાર્થ અગત્યના છે, એ લખજો અને તૈયાર કરતા રહેજો. જય સ્વામિનારાયણ.